શિક્ષણ પ્રક્રિયામાં શું ભણાવવું, વિષયવસ્તુ જેટલું મહત્વનું છે તેનાથી પણ વધુ મહત્વનું કેવી રીતે ભણાવવું, અધ્યાપન પદ્ધતિઓ છે. TATHS પરીક્ષા માટે આ પદ્ધતિઓના ગુણદોષ અને તેના પ્રણેતાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. નીચે મુખ્ય અધ્યાપન પદ્ધતિઓની સવિસ્તાર સમજૂતી છે. 1. વ્યાખ્યાન પદ્ધતિ લેક્ચર મેથડ. આ સૌથી પ્રાચીન અને પરંપરાગત પદ્ધતિ છે જેને શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કહેવામાં આવે છે. સ્વરૂપ: શિક્ષક વર્ગમાં આવીને વિષયવસ્તુનું મૌખિક નિરૂપણ કરે છે અને વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળે છે. ગુણો: સમયની બચત થાય છે, મોટો અભ્યાસક્રમ ઝડપથી પૂરો કરી શકાય છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે ભણાવી શકાય છે. મર્યાદા: વિદ્યાર્થી નિષ્ક્રિય રહે છે, વ્યક્તિગત ભિન્નતાની અવગણના થાય છે અને લાંબા સમય સુધી એકાગ્રતા જાળવવી અઘરી પડે છે. 2. આગમન નિગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ. આ પદ્ધતિ તર્કશાસ્ત્ર પર આધારિત છે અને ગણિત વ્યાકરણ માટે શ્રેષ્ઠ ગણાય છે. આગમન ઇન્ડક્ટિવ: વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તરફ જવું. ઉદાહરણ નિયમ. નિગમન ડિડક્ટિવ: સામાન્ય નિયમ કે સિદ્ધાંત પરથી ઉદાહરણો તરફ જવું. નિયમ ઉદાહરણ. TATHS માટે શિક્ષકે હંમેશા પહેલા આગમન દ્વારા નિયમ સમજાવવો જોઈએ અને પછી નિગમન દ્વારા મહાવરો કરાવવો જોઈએ. 3. પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ મેથડ. આ પદ્ધતિના પ્રણેતા કિલપેટ્રિક છે, જેઓ જોન ડ્યુઈના શિષ્ય હતા. સ્વરૂપ: વિદ્યાર્થીઓને કોઈ વાસ્તવિક જીવનની સમસ્યા આપવામાં આવે છે જેનો ઉકેલ તેઓ જૂથમાં રહીને જાતે શોધે છે. પાયાના સિદ્ધાંતો: હેતુપૂર્ણતા, પ્રવૃત્તિ, વાસ્તવિકતા, સ્વતંત્રતા અને ઉપયોગિતા. ગુણો: જીવન દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય લિવિંગ, સામાજિક ગુણોનો વિકાસ અને પ્રાયોગિક જ્ઞાન મળે છે. 4. પ્રાયોગિક પદ્ધતિ એક્સપેરિમેન્ટલ મેથડ. આ પદ્ધતિ મુખ્યત્વે વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયો માટે ઉપયોગી છે. સ્વરૂપ: વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં સાધનોની મદદથી જાતે પ્રયોગ કરીને જ્ઞાન મેળવે છે. સોપાન: હેતુ, સાધનો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. ગુણો: કરીને શીખવું, લર્નિંગ બાય ડુઇંગ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ અને જ્ઞાન કાયમી બને છે. 5. ચર્ચા પદ્ધતિ ડિસ્કશન મેથડ. આ લોકશાહી અભિગમ ધરાવતી પદ્ધતિ છે. સ્વરૂપ: કોઈ ચોક્કસ વિષય પર શિક્ષક અને વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીઓના જૂથો સામસામે વિચારોની આપ-લે કરે છે. પ્રકારો: પેનલ ડિસ્કશન, સેમિનાર, સિમ્પોઝિયમ વગેરે. ગુણો: આત્મવિશ્વાસ વધે છે, તાર્કિક શક્તિ ખીલે છે અને બીજાના વિચારોને સન્માન આપવાની વૃત્તિ કેળવાય છે. અન્ય મહત્વની પદ્ધતિઓ ટૂંકમાં. શોધક પદ્ધતિ હ્યુરિસ્ટિક મેથડ. પ્રણેતા આર્મસ્ટ્રોંગ. બાળક જાતે શોધક બને છે. પ્રશ્નોત્તરી પદ્ધતિ. પ્રણેતા માઇનસ સોક્રેટિસ. પ્રશ્નો દ્વારા જ્ઞાનની ચકાસણી. ડાલ્ટન પ્લાન. પ્રણેતા હેલન પાર્કહર્સ્ટ. સ્વ-અધ્યયન પર ભાર. TATHS પરીક્ષા માટે કી પોઇન્ટ્સ. પદ્ધતિ મુખ્ય વિશેષતા. પ્રણેતા પ્રોજેક્ટ વાસ્તવિક જીવનનો અનુભવ કિલપેટ્રિક. આગમન ઉદાહરણથી નિયમ. એરિસ્ટોટલ. વ્યાખ્યાન શિક્ષક સક્રિય, વિદ્યાર્થી નિષ્ક્રિય. હ્યુરિસ્ટિક હું પોતે શોધું છું. આર્મસ્ટ્રોંગ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન, કઈ પદ્ધતિ કરીને શીખવું, લર્નિંગ બાય ડુઇંગના સિદ્ધાંત પર સૌથી વધુ ભાર મૂકે છે? જવાબ: પ્રાયોગિક અથવા પ્રોજેક્ટ પદ્ધતિ.